નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે 16મો પાઠ ગુજરાતીનો છે, બરાબર. તપસ્વી સારસ્વત એ ભણવો છે. ચંદ્રકાંત શેઠ છે, એમણે કેકા શાસ્ત્રી છે એમનું વ્યક્તિ ચિત્ર આલેખેલું છે. તો આપણે આજે આ વ્યક્તિ ચિત્રો તરફ જવું છે. તમે પુસ્તક કાઢી અને બધા ધ્યાન રાખશો. રેડી? ચંદ્રકાંત શેઠ છે એમનો પરિચય મેળવીએ પહેલાં. કે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. ડાકોરની બાજુમાં ઠાસરા આવ્યું, એ ઠાસરાના પોતે વતની છે. કોણ? ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ઠાસરાના વતની છે. ખેડા જિલ્લો, ડાકોર તમે રણછોડરાયનું મંદિર છે એ સાંભળ્યું છે, ત્યાંથી ખૂબ જ નજીક થાય. ઠાસરા તાલુકો છે, ખેડા જિલ્લાનો તાલુકો છે ઠાસરા, ત્યાંના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. નાટક લખ્યા છે, ચરિત્રો લખેલા છે, વાર્તાઓ લખી છે. તેઓ પોતે હાસ્યકાર છે અને નિબંધ લેખક પણ છે. આ ઉપરાંત એમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. એમણે નાટક ને ચરિત્ર અને વાર્તા ને એવું બધું તો લખ્યું જ, સાથે સાથે એમણે ઘણા વિવેચન ગ્રંથ આપેલા છે, અનુવાદ કરેલા છે અને સંપાદન પણ કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક જળહળીએ, જળ વાદળને વીજ, ગગન ધરા પર તડકા નીચે, ગગન ધરા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે. આવા ઘણા બધા એમણે કાવ્ય સંગ્રહ છે એ પણ આપેલા છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળ કાવ્યોના સંગ્રહો છે. નંદ સામવેદી, લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ, શૈશવના સ્મરણોની રોધક કથા છે. તેમને ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યા છે. આ બે એવોર્ડ છે જે એ પણ એમણે મેળવેલા છે. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી વિશે, જેમણે ખૂબ જ સારા એવા વ્યાકરણના ગ્રંથ લખ્યો, એ કેકા શાસ્ત્રી વિશે ચંદ્રકાંત શેઠે સઘન વ્યક્તિ ચિત્ર આલેખ્યું છે. શાસ્ત્રીજીનું જીવન કવન સમગ્ર રીતે અહીં આલેખાયું છે. એમની આંતરબાહ્ય છબી આ વ્યક્તિ ચિત્રમાં સુપેરે ઝીલાય છે. ચંદ્રકાંત શેઠનો પરિચય મેળવ્યો આપણે. તપસ્વી સારસ્વત છે, બરાબર. એ આપણે ભણી રહ્યા છીએ. એ પાઠમાં કોનું? કેકા શાસ્ત્રી છે. કેકા શાસ્ત્રી એનું વ્યક્તિ ચિત્ર છે એ અહીંયા આલેખેલું છે. એટલે આ તપસ્વી સારસ્વત પાઠ છે એનો સાહિત્ય પ્રકાર કયો થયો? વ્યક્તિ ચિત્ર થયું, બરાબર. કોનું વ્યક્તિ ચિત્ર છે? તો કેકા શાસ્ત્રીનું. ચંદ્રકાંત શેઠ એમના લેખક છે. બેઠી દડીનું હલકું પાતળું હાડ. હવે કોની વાત કરવામાં આવી છે એ યાદ રાખજો. કેકા શાસ્ત્રી. કેકા શાસ્ત્રી છે એમનું વ્યક્તિત્વ છે, એનું આલેખન અહીંયા થયેલું છે. બેઠી દડીનું હલકું પાતળું હાડ. હાડ એટલે શરીર થાય. બેઠી દડીનું એટલે નીચા થોડાક, હલકું પાતળું એકદમ હળવા. ઘઉં વર્ણો વાન, અને એનો વાન એટલે શું? શરીરનો રંગ જે હતો એ કેવો હતો? ઘઉં વર્ણો. ચપળ આંખો અને અણિયાળું નાક. ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણું તિલક. ભાલ પ્રદેશમાં એટલે કપાળની વાત છે. અહીંયા ભાલ પ્રદેશ જે આપણો ભાલિયા ઘઉં થાય, છાસિયા કહે જે, એ ભાલ પ્રદેશની વાત નથી. ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણું તિલક. એ ચીપિયા જેવું એવું તિલક કરેલું હોય એમનું. કોણ? કેકા શાસ્ત્રી. કસવાળી વૈષ્ણવી બંડી. કસવાળી વૈષ્ણવી બંડી. ઢીંચણથી થોડીક નીચે ધોતી. ઢીંચણથી થોડીક નીચે ધોતી પહેરતા. માથે જરા ત્રાસી મુકાયેલી કેસરી ટોપી.
માથા ઉપર શું સહેજમથી ત્રાસી મૂકેલી કેસરી કલરની ટોપી પહેરતા, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરણાનો ખેસ, ક્યારેક ગળે ખેસ પણ શું નાખતા, અને પગમાં રબરની સ્લીપર કે ચપ્પલ પહેરેલી, પગમાં શું હોય રબરની સ્લીપર અથવા તો ચપ્પલ પહેરેલી હોય. એક વૃદ્ધ કાયા, એકદમ વૃદ્ધ શરીર, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણ કરી શકો કે કેકા શાસ્ત્રી હશે, કે આ કેકા શાસ્ત્રી જ હશે, બીજું કોઈ નહીં હોય. હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બનીને રહ્યું છે. અહીંયા એમણે પ્રથમ જે પરિચ્છેદ હતો એમાં એમનું પૂરેપૂરું વર્ણન છે જે એ કરેલું છે ચંદ્રકાંત શેઠે. કોનું? કેકા શાસ્ત્રીનું. આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રી, બરાબર, આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કેકા કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી ઓળખે છે. કેકાના નામથી ઓળખતા. કેશવરામને શું કહેતા? કે એટલે કે કેશવરામ, બરાબર. કા એમના પપ્પાના નામ ઉપરથી ઓલામનું ટૂંકું નામ છે, અને શાસ્ત્રીજી તેમની સરનેમ છે જે એના આધારે શાસ્ત્રી, ક્યાં કેકા કહેતા ને ક્યાં શું શાસ્ત્રીજી, એવા ટૂંકા નામથી ઓળખે છે. પિતા કાશીરામ શાસ્ત્રી, એટલે કે એટલે કેશવરામ, કે એટલે કોણ? કેશવરામ, અને કા એટલે શું? કાશીરામ, બરાબર. પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકીબહેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી. માતાનું નામ શું હતું એમના? દેવકીબેન. પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી હતા. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ, જિલ્લો જુનાગઢ. જન્મ 28મી જુલાઈ. હવે એમનું જન્મસ્થળ ક્યાં હતું? માંગરોળ. જુનાગઢ જિલ્લાનું જે માંગરોળ છે, બરાબર, એટલે એ માંગરોળમાં એમનો જન્મ થયેલો 28મી જુલાઈ 1905ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં. જન્મ ક્યાં થયેલો? બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયેલો. પિતાજી મોટા વિદ્વાન હતા, અને માતા છે એ ધાર્મિક વૃત્તિના હતા, ગૃહિણી હતા, બરાબર. ધાર્મિક વૃત્તિના અને ગૃહિણી. કોણ? એમના માતા. વેદશાસ્ત્રોનું અધ્યાપન વારસામાં મળેલું. એટલે કેકા શાસ્ત્રીના પિતા છે જે કાશીરામ શાસ્ત્રી છે, બરાબર, એ પણ પોતે શું વેદશાસ્ત્રનું અધ્યયન છે, એમને પણ પૂરેપૂરું જ્ઞાન હતું. એટલે આ અધ્યયન તો એમને શું વારસામાં જ મળેલું. શાસ્ત્રીજીને ગળથુથીમાં જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા. ગળથુથીમાં જ એટલે કે બાળપણમાં જ તે આ શાસ્ત્ર પ્રેમ છે જે અને સંપ્રદાય પ્રેમ, ધાર્મિકતા પ્રત્યે બાળપણથી ઢળેલા હતા. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું. પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું? માંગરોળમાં લીધું. શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં 11મા વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, સંસ્કૃત વ્યાકરણ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં, માંગરોળમાં જે વૈષ્ણવ સુબોધિની પાઠશાળા આવી એમાં 11મા વર્ષથી જ 11 વર્ષના થયા ત્યારથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત આદિ પુરાણો અને 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. તલસ્પર્શી અભ્યાસ એટલે સાવ નાનામાં નાની બાબત છે જે એ પણ લઈ અને એમણે આ ગ્રંથોનો અભ્યાસ છે એ શરૂ કર્યો હતો. યુવાવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ગયા હતા. જો યુવાવસ્થામાં પ્રવેશ્યા ત્યાં તો શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ એટલે પુષ્ટિ માર્ગની ભક્તિની વાત છે જે એ, અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા. 1936થી 1940ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. ક્યારે? 1936થી 39ના ગાળામાં. 1905માં એમનો જન્મ થયેલો. એટલે 31 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના 31થી લઈને 36 સુધીના ગાળો
તો એ ગાળામાં તો બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 પરીક્ષા આપી હતી અને બૌદ્ધ પાલી સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી એક ભાષા છે આપણી, બરાબર, બૌદ્ધ પાલી 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા, 10 પાસ કર્યું મેટ્રિક, એટલે હાલની જે એસએસસી છે જૂની મેટ્રિક કહેવાતી, એ મેટ્રિક થયા પછી મુંબઈ ગયા શાસ્ત્રીજી. પરંતુ સ્વાસ્થ્ય અને વાતાવરણ પ્રતિકૂળ જણાતા, ત્યાંનું પાણી છે હદ્યું નહીં એમ કહે ને, જે એમનું સ્વાસ્થ્ય છે એ સારું ન રહ્યું, વાતાવરણ છે એ પ્રતિકૂળનું વિરુદ્ધાર્થી શું થાય? અનુકૂળનું વિરુદ્ધાર્થી છે પ્રતિકૂળ, એટલે અનુકૂળ ન આવ્યું. ત્યાંનું વાતાવરણ અને સ્વાસ્થ્ય અનુકૂળ ન જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી, એટલે પોતે શું ત્યાં મુંબઈમાં સ્થાયી ન થયા, એ પોતે શિક્ષક બન્યા. મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણકામ એટલે કે નકલ તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. વતનમાં પણ એણે એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી, જે તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગેલી. જો કે ને, કરેલું કાંઈ ફોગટ જતું નથી. તમે કોઈ પણ પ્રકારની તાલીમ છે એ કદાચ લ્યો, આવનારા 10, 15 કે 20 વર્ષમાં તમને એ કોઈને કોઈ બાબતમાં શું ઉપયોગી તો નીવડે છે. 1925 થી 1935 સુધીના 1 દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન, બરાબર, ક્યારે 1925 થી 1935 સુધીના, એટલે કે આ 10 વર્ષ, એને દાયકો કહેવાય. શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ રહ્યું. એ પોતે લખતા હતા. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું. કનૈયાલાલ મુનશીએ શું કીધું? નરસિંહ મહેતા 16મી સદીમાં થઈ ગયા. ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા. ગુજરાતી સાપ્તાહિકમાં એમણે લેખો લખ્યા. તેનાથી અનેક ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયેલું. કોના? કેકા શાસ્ત્રી તરફ. ચુનીલાલ વ શાહે શાસ્ત્રીજીની કલમની શક્તિ પીછાણી તેમને પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા આમંત્ર્યા. આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડાવવાનું મળ્યું કે આ પ્રજાબંધુ સાપ્તાહિક છે જે એના તંત્રી મંડળમાં એ કામ કરવા લાગ્યા. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કોલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. અત્યારે આપણે ગુજરાત સમાચાર આવે, સૌરાષ્ટ્ર સમાચાર આવે, આ બધામાં એક અલગ પ્રકારની કોલમ હોય છે, જેમાં કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું લેખન કાર્ય કરતા હોય છે. કેકા શાસ્ત્રી છે એ પ્રજાબંધુ જે સાપ્તાહિક હતું એમાં જગતનું રાજકારણ, એમાં પોતે એ કોલમમાં લખતા હતા, અને બીજી કોલમ હતી સોદાગરની કિતાબ, એમાં પણ પોતે શું લખતા હતા. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિપ્રકાશ સામયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાય એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું. શેમાં? બુદ્ધિપ્રકાશ. એમાં બુદ્ધિપ્રકાશ નામનું જે સામયિક હતું એમાં પોતે કેકા શાસ્ત્રી લેખ લખતા હતા. એટલે એ બુદ્ધિપ્રકાશ સંસ્થા જે છે, બરાબર, એ છપાતું હતું એ ગુજરાત વિધાનસભામાં. તો એના જે સંસ્થાના જે મંત્રી હતા, કોણ? હીરાલાલ પારેખ, એમણે કેકા શાસ્ત્રીને ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું. 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળે અને ખૂબ પરિશ્રમ લઈને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રળાવી આપનારા કવિ ચરિત ભાગ 1-2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. બરાબર, ત્યાં વિધાનસભાના જે હસ્તલિખિત ગ્રંથ છે જે એનું નિર્માણ થયું ત્યારે તેમણે પોતે એમાં જોઈન્ટ થયા અને એમણે આ 2 ગ્રંથો, કવિ ચરિત ભાગ 1-2 અને બીજો આપણા કવિઓ, આ ગ્રંથો આપ્યા. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. સંશોધન છે એ એમનું શું પ્રિય કાર્ય હતું. એટલે હેમચંદ્રાચાર્યના
અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો અનુવાદ, ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. બરાબર, કયો? તો હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. અપભ્રંશ વ્યાકરણ હેમચંદ્રાચાર્ય. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્ત્વનું નિમિત્ત બની રહેલી. હવે આ રીતે એમણે ઘણી બધી સંસ્થાઓ સાથે શું જોડાઈને કામ કરેલું છે. 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કર્યું. પોતે મેટ્રિક છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃત પરનું તેમનું જ્ઞાન પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. વિચાર કરો, વ્યક્તિ માત્ર મેટ્રિક પાસ જ તે, અને છતાંય તે PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની એમને શું છૂટછાટ મળી. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD થયેલા. હા, તમે વિચારો કે એ માત્ર કેટલા, તો કે મેટ્રિક પાસ હતા, પણ એની નીચે કેટલા 16 વિદ્યાર્થીઓ PhD થયેલા. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની 1939થી 90 તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી. કેટલા વર્ષની? 65 વર્ષ તો માત્ર તેઓ ક્યાં અધ્યાપન કાર્યમાં સેવારત રહ્યા. એમની કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. આ દરમિયાન ક્યારથી શરૂ કરેલી? 39થી લઈ અને 90 સુધી. આ દરમિયાન અભ્યાસી, સંશોધક, પ્રાધ્યાપક તરીકેની શાસ્ત્રીજીની સેવાનો સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યના સંશોધન, સંપાદન, કૌશલ્ય કાર્ય અને લેખન કાર્યમાં ગળાડૂબ રહ્યા હતા. સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી તેમનું સુંદર સંપાદન કરેલું છે. તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ હતો. વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કર્યો. કેટલો અને કેવો તેનું સંશોધન કરી સંપાદન કર્યું. આ ઉપરાંત આયુષ્યના અવશેષે શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણના 10મ સ્કંદનું સંશોધન સંપાદન કરી તેમની વિદ્વત પ્રતિભાનું ઉજળું પ્રમાણ સૌને આપ્યું છે. વળી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8800 શ્લોકોની જય સંહિતા તરીકે તારવી આપવાનું કઠિન કાર્ય તેમણે કરી આપ્યું છે. કઈ મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8800 શ્લોકો લઈને કઈ જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય તેમણે કરી આપ્યું. તેમણે શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી 101 શ્લોકોની કેટલા 101 શ્લોકો લીધા શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી, અને ગીતા શતશ્લોકી પણ તૈયાર કરી આપી છે. એ પણ એમણે તૈયાર કરેલી છે. શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો મળ્યા છે. કેટલા? 250 પુસ્તકો લખ્યા અને 1500 જેટલા સંશોધન લેખ લખેલા છે. ગુરુ શ્રી ગોમતીદાસજીની ઊંઘથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની તેમને લગ્ની લાગી હતી. તે જીવનભર જળવાઈ રહી. શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથોનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરીને પોતાની ઉત્કૃષ્ટ વિદ્યા નિષ્ઠાનો પરિચય સૌને
આપ્યો હતો. જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીજીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. કોશ કાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું. ગુજરાતી ભાષાનો લઘુકોશ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ અને અનુપ્રાસ કોશ, બૃહદ ગુજરાતી કોશ ગ્રંથ 1 અને 2, વનૌષધિ કોશ, સંસ્કૃત ગુજરાતી કોશ, વ્યુત્પત્તિ કોશ, ભગવદ્ ગોમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરીને પ્રમાણિત કરવા, આ બધા કામ તેના ઉદાહરણ રૂપ છે. હવે એટલું બધું કામ કર્યું છે. આમાંથીના આ પેરેગ્રાફ જે આવ્યો છે, બરાબર, તો આ પેરેગ્રાફમાં તમારે આ જે એમના જે ગ્રંથો છે એ યાદ રાખ્યા જેવા છે, કારણ કે આ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ શું આ બધું પૂછાતું હોય છે કે કેકા શાસ્ત્રીના આ બધા ગ્રંથો, એના નામ યાદ રાખવા જેવા છે. આવા વિદ્વાનની પાછળ સન્માનો આવે તે સહજ છે. તેમની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યા વાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માવેલા, બરાબર, સન્માન કરવામાં આવેલું, સન્માનેલા. તો ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક 1952માં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી.લિટની પદવી આપીને પોંખેલા. તેમને 15 પદવીઓ, 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો મળેલા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ તેમણે શોભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો તેમને અર્પવામાં આવ્યા હતા. એટલે આ બધા એમણે શું પોતે સાહિત્ય જે છે એ લેખન કર્યું, એના આધારે આટલા ગૌરવ પુરસ્કારો છે એમણે પ્રાપ્ત કર્યા હતા. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને ઔદાર્યને કારણે, ઔદાર્ય એટલે કે ઉદારતાને કારણે, અને તેમની સારસ્વત પ્રતિભાને કારણે આનંદ શંકર ધ્રુવ, પછી કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દ્વિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વી પાઠક, રસિકલાલ છ પરીખ, ચુનીલાલ વ શાહ, હીરાલાલ પારીખ સુધીના અનેક સર્જક વિદ્વાનોનો પ્રેમ અને સહકાર એમને મળ્યા હતા. શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. સૌએ એમની સારસ્વત સેવાઓનો સદભાવપૂર્વક સત્કાર કર્યો હતો. ગુજરાતી ભાષા સાહિત્યના ગૌરવરૂપ શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમખા ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. કમખા એટલે કે ઓછું ખા, ગમખા અને ગમ ખાઈ જાય એટલે કે કોઈ પણ મુશ્કેલી આવી હોય તેને સુધારી લે. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ નિત્યક્રમથી પરવારી તેઓ ધર્મ ધ્યાન અને સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા હતા. એમનો મોટા ભાગનો સમય છે એ શેમાં? ધર્મસ્થાનમાં અને સરસ્વતીજીની સેવામાં તે પસાર થતો હતો. મિતભાષી શાસ્ત્રીજી આરામ પણ બહુ કામ કરવા માટે જ લેતા હતા. આરામ પણ શું? આરામ કરવો હોય તો એ પણ એક કામ કરવા માટે જ આરામ લેતા હતા. શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર તેમ મન હંમેશા હળવા ફૂલ રહેતા. જેમ શરીર હળવું હતું એમ મન પણ એમનું શું હળવું ફૂલ રહેતું. ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો. ટપાલમાં આવેલ પરબીડિયા છે એની જોડણી યાદ રાખવા જેવી છે. જો ય છે તો એની આગળનો એ કેવો હોય? હસ્વ આવે છે ને. અને આ મૂળ શબ્દ પર છે એ તો ઉપસર્ગ છે. બીડું કે બીડી એ શબ્દ ઉપરથી બી 2 અક્ષરનો શબ્દ થાય એટલે આ કેવો આવે? બી દીર્ઘ આવે. બરાબર, આ યાદ રાખજો. પરબીડિયા ઉપરની ટિકિટમાં સિક્કો ન વાગ્યો હોય તો પણ શાસ્ત્રીજીએ ટિકિટને રદ કરવાની કાળજી લેતા. જો ટિકિટમાં સિક્કો ન લાગ્યો હોય તો શું એને એ રદ ગણી નાખતા. એટલે આટલા એ પોતે શું ખૂબ જ સારી રીતે સાદગાઈથી જીવતા, પણ મહેનત છે એ ખૂબ જ કરતા, નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખતા.
દૃઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સન્નિષ્ઠાથી સેવા કરવી, એમાં શાસ્ત્રીજી પોતાનું એકાંત અને ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞમાં હર કોઈને સહાયક અને માર્ગદર્શક થવું, તેને તેઓ પોતાનો સ્વધર્મ, પોતાનું કર્તવ્ય લેખતા હતા. કોઈપણને મદદ કરવી, નાનામાં નાની બાબત હોય, બરાબર, તો એ કઈ રીતે એને માર્ગદર્શન આપવું, કઈ રીતે સહાયરૂપ થવું, એ પોતે એને શું કર્તવ્ય માનતા હતા. આવા શીલ અને તપના સન્નિષ્ઠ ઉપાસક શાસ્ત્રીજીનું 9 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયું. સારસ્વત સેવાના સાચા ભેગધારી ગુજરાતના વૈષ્ણવ વિદ્વાનને તો વંદના જ હોય, બરાબર, એમને આપણે વંદન જ કરવાના હોય. ક્યારે અવસાન થયું છે? 2006માં, 9 સપ્ટેમ્બર 2006માં, બરાબર. જન્મ ક્યારે થયો હતો? 1905માં. એટલે આમ ગણો તો 1 વર્ષ છે, 101 વર્ષ છે એમણે શું જીવન છે 101 વર્ષ સુધી જીવી અને પસાર કર્યું. આપણે પાઠમાં જે આવતા અગત્યના જે સમાનાર્થી વિરુદ્ધાર્થી છે એ જોઈ લઈએ. જો પરીક્ષામાં તમને આવી રીતે શબ્દ આપેલો હોય પ્રતિષ્ઠા, તો એની સામે ટીપ નોંધ એમ આપેલો હોય, તો એ યાદી છે, યાદી, તો એની સામે તાલીમ કેળવણી આપેલું છે. અહીંયા આબરૂનો મોભો છે, આબરૂનો મોભો છે એ કોની સામે આવશે? પ્રતિષ્ઠા છે એની સામે શું લખવું પડશે તમારે? આબરૂ અને મોભો. અને યાદી છે, યાદી, તો એની સામે શું આવશે? ટીપ અને નોંધ આવશે, બરાબર. એ જવાબ એ રીતે તમારે 3 છે એ લખવાના આવશે. પછી અહીંયા જુઓ કાયા, બરાબર, કાયા છે. કાયા તો શું થાય? એની સામે કયું આવશે? તન અને શરીર, તન અને શરીર એ આવશે. પછી માતા છે, માતા, તો એની સામે શું આવશે? જનેતા અને જનની એ શબ્દ આવશે. પછી જુઓ અહીંયા આનંદ છે, આનંદ, બરાબર, કયો શબ્દ આવ્યો? આનંદ આવ્યો, આનંદ. તો આનંદ છે એની સામે શું આવશે? આહલાદ અને હર્ષ આવશે, આહલાદ અને હર્ષ. અને ઉપાધિ છે, ઉપાધિ, એની સામે શું આવશે? ખિતાબ અને ઇલકાબ, બરાબર, ખિતાબ અથવા તો ઇલકાબ એ બંને છે એ કોની સામે આવશે? ઉપાધિ સામે આવશે. પછી જોજો અહીંયા અનુવાદ આપેલો છે. અનુવાદ એટલે શું? તો તર્જુમો અને ભાષાંતર, તર્જુમો અને ભાષાંતર. પછી સમાદર એટલે શું? સમાદર તો કે આદર અને સન્માન, બરાબર, આદર અને સન્માન એ શબ્દ એના માટે થઈને પ્રયોજાયેલા છે, બરાબર, આદર અને સન્માન. પછી આ સમાનાર્થી શબ્દો હતા. હવે તમે જોઈ લો, તમે સમાનાર્થી શબ્દો પછી જુઓ તમે તો જે આપવામાં આવેલા છે એ છે નીચે આપેલા શબ્દોનો અર્થ આપો એમ છે. નીચે આપેલા શબ્દોનો અર્થ આપો, બરાબર. તો ધારણા છે, ધારણા, તો એનો અર્થ શું થાય? ધારણા એટલે કલ્પના. પછી તલસ્પર્શી, તલસ્પર્શી એટલે શું? ઊંડાણપૂર્વક. પછી સંકલિત, સંકલિત એટલે એકઠું કરેલું. પછી સંશોધન એટલે શું? શોધ કરવી અથવા શોધખોળ. પછી ગળાડૂબ, ગળાડૂબ એટલે અત્યંત વ્યસ્ત હોય કોઈ બાબતમાં, એને ગળાડૂબ કહેવાય. પછી ખિતાબ, ખિતાબ એટલે શું? તો આગળ પણ અહીંયા આવી ગયો શબ્દ. ખિતાબ એટલે શું થાય? ખિતાબ એટલે ઇલકાબ અથવા તો ઉપાધિ. અને ઔદાર્ય એટલે શું? ઉદારતા. ઔદાર્ય એટલે શું થાય? ઉદારતા, બરાબર. આ સમાનાર્થી શબ્દો હતા, એના શબ્દના અર્થ હતા. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે અહીંયા આપેલા. પ્રતિકૂળ, બરાબર, પ્રતિકૂળ તો એનું વિરુદ્ધાર્થી શું થાય? અનુકૂળ. હંમેશ તો એનું વિરુદ્ધાર્થી શું થાય? હંમેશ તો એનું વિરુદ્ધાર્થી તો એનું થશે ક્યારેક, બરાબર. હંમેશ તો શું થાય? ક્યારેક. પછીનો જે શબ્દ આપેલો છે એ છે હળવું, બરાબર. શું આપેલો છે? હળવું. હળવું તો શું થાય એનું વિરુદ્ધાર્થી? ભારે. હળવુંનું વિરુદ્ધાર્થી શું થાય? ભારે. પછી સદભાવ છે, સદભાવ, તો એનું વિરુદ્ધાર્થી શું થશે? દુર્ભાવ. ટૂંકું, ટૂંકું, તો એનું વિરુદ્ધાર્થી શું થશે? લાંબુ. પછી અહીંયા શબ્દ સમૂહ આપેલા છે. શ્રીમદ વલ્લભાચાર્ય સ્થાપેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, તો એ કયો? પુષ્ટિ સંપ્રદાય. ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા અથવા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર, તો એને શું કહેવાય? વૈષ્ણવ ધર્મી. પછી એક પ્રાકૃત ભાષા છે એ કઈ છે? પાલી. પછી કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ હોય એને શું કહેવાય? હસ્તપ્રત કહેવાય, બરાબર, હસ્તપ્રત. પછી કમ્પોઝ થયેલ મેટરનું શુદ્ધિકારી એટલે શું? પ્રૂફ વાંચન.
દર 7 દિવસે પ્રગટ થતું સામયિક હોય તો એ સાપ્તાહિક કહેવાય. પછી શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય તો શું? કોશ કાર્ય. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક આવું ન પૂછાય. પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય તો વલ્લભાચાર્યજી, એ ન પૂછાય. વનમાંથી મળતી ઔષધિઓના નામોની યાદી તો એને શું કહેવાય? વનૌષધિ કોશ. વ્યુત્પત્તિ, શબ્દની મૂળ ઉત્પત્તિ એટલે શું? તો કે વ્યુત્પત્તિ. પછી વિદ્યાની ઉપાસના તો સારસ્વત સાધના. આ પૂછાય એવો છે શબ્દ, બહુ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાયેલો છે. જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ તો એને શું કહેવાય? અજાત શત્રુ. જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ તો શું? અજાત શત્રુ. ધન સંપત્તિનો સંગ્રહ તો પરિગ્રહ. અને ભેખ લેનાર એટલે શું? ભેખધારી. ભેખ લેનાર તો શું? ભેખધારી. બરાબર. અહીંયા તળબદા શબ્દો આપેલા છે. બરાબર. બેઠી દડીનું એટલે શું? નીચું અથવા ઠીંગણું. અને હાડ એટલે શું થાય? બાંધો અથવા કોઠો. બરાબર. હવે અહીંયા જે જોડણી આપી છે ને, જે આ જોડણી એ જુઓ તમે. આ અશ્વ શા માટે? તો કે અહીંયા જોડાક્ષર છે તેની આગળનો અને એની સાથેના ઈ કેવું કેવા હોય? અશ્વ. એટલે આ બંને અશ્વ. બરાબર. સંપ્રદાય તેમના છે. પ્રતિકૂળ છે એમાં પ્રતિ ઉપસર્ગ છે, તો ઉપસર્ગ સાથે આવતા ઈ કેવું કેવા હોય? અશ્વ. એટલે ત સાથેનો અશ્વ. કુળ 2 અક્ષરનો શબ્દ છે. બરાબર. કુળ. તો એમાં પ્રથમ અક્ષર સાથે આવતા ઈ કેવું કેવા હોય? દીર્ઘ. પછી સાપ્તાહિક શબ્દ છે, એમાં ઈક પ્રત્યય હોય. ઈક. સપ્તાહ એની સાથે ઈક પ્રત્યય લાગેલો છે, તો ઈક પ્રત્યય હંમેશા કેવો હોય? અશ્વ. બરાબર. પછી કારકિર્દી, જો આ જોડણી યાદ રાખવાની છે તમારે. અપવાદરૂપ જોડણી છે. રેફ હોય એની આગળ મોટે ભાગે શું? દીર્ઘઈ આવે, પણ આમાં અશ્વઈ છે. અને આ બહુ પૂછાઈ ગયેલી છે ઘણી બધી વાર. કારકિર્દી. બરાબર. એટલે પહેલો અશ્વ છે, અંતિમ અક્ષરમાંથી દીર્ઘ જ હોય. બરાબર. પછી ઉત્કૃષ્ટ, એમાં તય હલન છે અને શય હલન છે. વનૌષધિ, એમાં અંતે ધ સાથેનો એ કેવો આવે છે? અશ્વ. પછી ઔદાર્ય, એમાં 2 માત્રા છે, ઔ, અને રેફ ક્યાં આવે? યની સાથે આવે. પછી જીવન સિદ્ધાંતમાં અહીંયા જોડાક્ષર છે, તો જોડાક્ષરની આગળના ઈ કેવું કેવા આવે? અશ્વ. પછી સાત્વિક, તો અહીંયા જોડાક્ષર છે, જોડાક્ષરની સાથેના ઈ કેવું કેવા હોય? અશ્વ. પછી જો સુબોધિની 4 અક્ષરનો શબ્દ છે, આમ તો મૂળ શું છે? ઉપસર્ગ છે, એટલે ઉપસર્ગ સાથે આવતા ઈ કેવું? અશ્વ હોય. અંતિમ અક્ષરમાં ન કે અણ સાથેના ઈ કેવું કેવા હોય? દીર્ઘ હોય. અને એની આગળના ઈ કેવા હોય? અશ્વ હોય સદાને માટે. બરાબર. પછી વ્યુત્પત્તિ કોશ છે, તો વ્યુત્પત્તિ એ જોડાક્ષર છે એટલે કેવો આવે? અશ્વ આવે. અહીંયા પણ જોડાક્ષર છે એટલે કેવો આવશે? અશ્વ આવશે. મિતભાષી છે, એમાં 4 અક્ષરનો શબ્દ છે, એટલે શરૂઆતમાં આવતા ઈ કેવું કેવો હોય? અશ્વ હોય. બરાબર. અને ભાષા મૂળ શબ્દ પણ અંતે ઈ લાવતો હોય તો એ કેવો આવે? દીર્ઘ આવે. રેડી. અહીંયા એક રૂઢિપ્રયોગ આપેલો છે, ગળથૂથીમાં મળવું. ગળથૂથીમાં મળવું એટલે શું? છેક બાળપણથી જ અથવા તો મૂળથી જ પ્રાપ્ત થવું. બરાબર. એવો અર્થ થાય. અહીંયા આપણે આ પાઠ છે એ પૂરો કરીએ છીએ. આવતા પાઠમાં નવા પાઠ 17મો પાઠ છે, જે ભજન કરે તે જીતે, એની સાથે આપણે પાછા મળીશું. ઓકે, આવજો.